બધાને એવી રીતે પ્રભુને, વિશેષ રીતે પ્રભુને ક્યાંય ન્યાય નથી આપ્યો. એટલે તમને સંતોષ ના થાય ને. વ્યાસજી રાજી થઈ ગયા કે મારા અસંતોષનું કારણ, મારી ઉદાસીનતાનું કારણ આ જ છે. અને પછી કહ્યું નારદજીએ કે સમાધિમાં તમે પ્રભુની લીલાના દર્શન કરો, વ્રજ લીલાના, અને પછી તમે પુરાણ લખો. તો વ્યાસજીએ સમાધિમાં જે લીલાના ઠાકોરજીના દર્શન કર્યા એ લીલારૂપ ભાગવત 12 સ્કંદ લખ્યા. એમાં બધાય પ્રભુના અવતારનું વર્ણન કર્યું. વરાહ અવતાર હોય કે વામન અવતાર હોય, નૃસિંહ અવતાર હોય કે રામ અવતાર હોય કે પરશુરામ હોય, અને કૃષ્ણ નંદ ઘેર આનંદ ભયો. અને હાસ વ્યાસજી કે હવે મારા જીવનનું સાફલ્ય, પ્રભુએ મને જ્ઞાનાવતાર તરીકે મોકલો, હવે મને સંતોષ થયો. તો આપણા ઘરે ઘણા એમ કે બધાય ભગવાન હરખા. ઈલાબેન, વ્યાસજી જેવા જ્ઞાનાવતારને પણ બધા એક હરખામાં પ્રભુને એક હરખા રાખ્યા તો સંતોષ ન થયો, ઉદાસ રહેતા હતા. પણ જેવું ભાગવત પુરાણ સમાધિ ભાષામાં, એટલે ભાગવતમાં 3 ભાષા છે, સમાધિ ભાષા, મતમતાંતર ભાષા અને લોક ભાષા. એમાં ઓથેન્ટિક ભાષા સમાધિ ભાષા. અને ભાગવત પુરાણ લખ્યા પછી એકેય પુરાણ ન સંતોષ થઈ ગયો. તો આપણા બધાના જીવનમાં આપણે પ્રભુને ટેક ઇટ ઇઝી લઈએ છીએ. બધા ભગવાન એમ આય ભગવાન, ત્યાં સુધી જીવનમાં સંતોષ નથી, જીવનમાં આરામ નથી, કાંઈક ખૂટતું હોય એવું લાગે, કાંઈક શોધતા હોય એવું લાગે, ક્યાં મળે એ નથી ખબર. દરેક જગ્યાએ જાય છે કે મને જે શોધું છું એ અહીંયા છે. અને પછી પ્રભુ પુષ્ટ થઈને આવે, જે શોધતા હતા તે મળી ગયું. પછી ક્યાંય ભટકવાનું, ક્યાંય જવાનું મન ન થાય. એક બેન કે હું જોબ કરતી હતી નીલાબેન, તો અમારા બધાય શનિવારે સેજ વહેલા નીકળી જાય, એટલે બધાય હનુમાનજીનું મંદિર જાય. એટલે કે અમારે એક ભાઈ હતા ને, આ પહેલાં તો એમ્બેસેડરવાળી ભોપો હતી ને, તો એ કે આમાં એ કે 5ને બદલે 7 બી જાઓ હાંકડ મૂકડ. એટલે મને આગ્રહ કરે. એટલે બીજી 2 લેડીઝ હતી. હવે મારે બ્રહ્મ સંબંધ, એટલે મનમાં મને ક્યાંક આમ એ સમજણ નહોતી પડતી કે હું અન્યાશ્રય કરું છું. કારણ કે હજી બ્રહ્મ સંબંધ બધાય લેતા હતા, એટલે મેં લીધું હતું. વોટ ધ મિનિંગ ઓફ બ્રહ્મ સંબંધ ધેટ આઈ ડોન્ટ નો. એટલે હું જાઉં ખરી. પછી હનુમાનજીને મંદિર બધા બધું આંકડાના બધું કરે, પણ મને જે એ બધાને ઉલ્લાસ ને એ બધાનો હરખ ને, હું ખાલી આમ 2 હાથ જોડું અને મારાથી જય શ્રી કૃષ્ણ જ બોલાય. આ બધા ઓલું હનુમાન ચાલીસા ના તે, એટલે અડધો પોણો કલાક થાય ને. ઘણી વાર પછી હું એમ કહું કે મને બસ કે રિક્ષા મળે. એ જમાનામાં બસ ઓછી હતી પણ ફ્રીક્વન્સી ઓછી હતી, અને રિક્ષાના પૈસા રોજ આવી રીતે. પછી હું એમ કહું કે હું જાઉં છું, ત્યારે મોબાઈલ એ નહોતા કે ઓલા ફોને અમારા ઘરે નહોતા, તો અડધે ચાલુ ને અડધેથી મને રિક્ષા મળી જાય. પછી મનમાં એમ થાય કે હું દર્શન કરવા જાઉં છું તોય મને આમ મજા નથી આવતી. પછી ચોથ હોય ને, પછી ચોથ હોય ગણપતિ ચોથ, એટલે બધાય લાડવા લઈ આવે.
એટલે જમવા તો સાથે બેસીએ. એટલે હુંય ડબ્બો લઈ ગયો. બ્રહ્મ સંબંધી હતી પણ ઠાકોરજી ઘરે નહોતા બે. પણ હું કંઈક ખૂટતું હોય ને એવું ફીલ કરતી હતી. આ બધામાં મારામાં જે આ બધામાં ઉત્સાહ હોય ને એવો નહોતો. એટલે એક બે જણા લાડવા લેવા એ કે આજે મોટી ચોથ છે, આજે લાડવા ધરાવ્યા હતા ગણપતિને. મારી થાળી મૂકે ને તો હું સેજ લઉં, પછી પાછું આપી દઉં કે મને લાડવા ઓછા ભાવે છે, કારણ કે એણે કીધું હોય ને ધરાવેલો છે. પછી હું શાક રોટલી લઈ ગઈ હોય ને તો આટલો લાડુ આવ્યો હોય ને એના ઉપર મારું શાક મૂકી દઉં. હું કેમ નહોતી લેતી મને નથી ખબર, પણ મારું મન કહેતું હતું કે હું તો કૃષ્ણની છું. આમાં આટલા બધા જય અંબે બોલે, જય માતાજી બોલે, જય મહાદેવ બોલે, પણ મારા મનમાંથી તો ક્યારેય જે શ્રી કૃષ્ણ સિવાય નીકળતું જ નથી. પછી ભાદરવી પૂનમ આવી એટલે બધાએ કીધું કે આપણે રવિવાર છે ને તો બધાએ સવારે ટેમ્પો ટ્રાવેલ્સ નાની કરી લઈએ. એટલે બધા આપણા પિયુર નાન તેને બધા ફેમિલી સહિત અંબાજી જઈએ. એટલે મેં કીધું મારા મિસ્ટરને પૂછીને કાલે કહીશ. એટલે ઘરે મેં વાત કરી, પિયુષ આવી રીતે બધાય માતાજી જવાનું કહે છે. એ કે રંજના આપણે ક્યાં આવું બધું કરીએ છીએ? જે મારા મનમાં હતું મને ખબર નહોતી પડતી કે હું કંઈ ખોટું કરું, પણ મને ગમતું નહોતું એટલી મને ખબર પડે. આપણે તો જવું હોય તો હાલ શ્રીનાથજી જઈએ કે ડાકોર જઈએ, ત્યાં આપણા બેઠકજી છે વલ્લભના, ગુસાઈજીના, હરિરાયજીના. આને સ્ટ્રાઇક થયું કે હા મને કેમ આમાં મજા નહોતી આવતી. પછી કે તો આ બધાય ઠાકોરજી ઘરમાં હોય તો પિયુષ આપણે ઠાકોરજીને પધરે. એ કે મારા મમ્મી તો ક્યારના કહે છે કે એકની એક દીકરી પરણાવી દીધી અમેરિકા છે, હવે બે એકલા છો તો સવારે શું કરો? પ્રભુને પધરાવો. પણ તારા ઘરે માતા મહાદેવ અને બધાય બ્રહ્મ સંબંધી, તો એ માને સંબંધર કે એટલે હું બોલતો નહોતો, તું હટ થાય. એ કે ના હવે મારે રાહ નથી જોવી. હવે સાંજે ઓલા લોકોએ પૂછ્યું કે ભાગે પડતા પૈસા આવશે, પૂછ્યું તમે પિયુષભાઈને? તો કે ના એને બિઝનેસ, એનો વર બિઝનેસ કર, એને બિઝનેસની કાંઈક મિટિંગ. તો કે તમે હાલો ને? તો કે ના પિયુષ કહેતો હતો કે એકલા જાવું એના કરતાં આપણે બે સાથે. બધા કે સારું. રવિવારે સ્વરૂપ પધરે એવા અને જે આજ્ઞા લઈ લીધી. ઓલાને કીધું કોણ જેને? એ કે આમાં જે જોઈને એ બધું આપી દેતું. એટલે ઓલાએ તો ગુંજામાળા ને શ્રૃંગાર ને બધું આપી દીધું. પિયુષ કે રંજના તને અનુભવ નથી, તને ગમે છે ને આ બધું કરવું? એ કે મને મારી દીકરીના આણામાં જેટલું ઉલ્લાસ નહોતો ને પિયુષ, ત્યાં મને હરખ હતો. અહીંયા મને એમ થાય છે કે હા જે ખોવાઈ ગયું હતું એ મળી ગયું. દીકરીના આણા વખતે મને એવું થતું હતું કે મારે મારી દીકરીને આણું સરસ કરવું છે. આમાં મને એવું થાય છે કે જે હું શોધતી હતી એ મને મળી ગયું. એટલે આજની તો પિયુષ વાત જ ના કરો. ઠાકોરજી પુષ્ટ કરીને પધાર્યા. હવે 9:30 નીકળતા હતા. ઓને બિઝનેસ અને આને જોબ. હવે આને 25 વર્ષ થઈ ગયા હતા નોકરીમાં. એ ઠાકોરજીમાં તો એટલો એને બેને આના પિયુષના ઘરે તો પુષ્ટ કરાવેલા હતા એટલે થોડું જોયેલું. એની મમ્મી કીર્તન કરે તો સાંભળેલા. નંદ ઉત્સવ હોય તો પલનું કરવાનું હોય તો મમ્મી ઘણીવાર એમ કહે જા આપણી વાડીએથી ને ફૂલ તોડી આવ. તો પલનામાં ઘણીવાર ફૂલની હારવાર ઓલા પાંદડા ને બધું તોડતા આવે. એટલે આને પિયુષે તો થોડું, આના ઘરે તો સંબંધર કે વ્યાપારી. હવે 10-12 દિવસ થયા તો આ રંજનાને બહુ એમ થાય કે પ્રભુમાં
આપણે કરવા જઈએ છીએ ને પછી રસોઈ કરું છું તો મને ઉતાવળ બહુ થાય છે. પિયુષ કે રંજના એક વાત કરું. એ કે શું? એ કે તારી નોકરીને રિટાયર્ડ થઈને પેન્શન મળે એટલો ટાઈમ થઈ ગયો છે કે તાર છોડી દેવી છે? એ કે નોકરી છોડ દો? આ તો તને પહોંચાતું નથી. એ કે આ વિચાર પહેલાં કેમ ન આવ્યો? પ્રભુ પધાર્યા 13મા દિવસે એણે વોલેન્ટરી લઈ લીધો, અરજી આપી દીધી. એટલે જેટલી રજાઓ બાકી હતી આ તે બધું ભોગવી અને 8 યામની સેવા. તો કે ઈલાબેન મને કેમ આ બધા મજા નહોતી આવતી? હું જાતી, હું અન્યાશ્રય કરતી હતી, બ્રહ્મ સંબંધી હતી છતાંય હું અન્યાશ્રય કરતી હતી. હું બધા ભેગી ગણપતિએ જાઉં ને હનુમાનજી જાઉં ને માતા, પણ જે મને અંદર ઉલ્લાસ ઉમળકો હોય ને હું ઉદાસ થઈ જતી કે આ બધું બરાબર છે. તો પ્રભુ જેના માટે વિચારે ને તો મને દુસંગમાંથી કેવી પ્રભુએ કૃપા કરી કે એમાં ઉદાસ હતી એનું કારણ સમજાઈ ગયું અને મારા ઘરે પ્રભુ પધાર્યા. 13મા દિવસે તો વોલેન્ટરીની મેં એપ્લિકેશન આપી દીધી અને ઘરે 8 યામની સેવા. હું તો પિયુષને કહેવા માંડી કે હવે તો કે બસ હવે ધીમે ધીમે હું ટાઈમ ઓછો કરીશ. હું જેન્ટ્સ છું એટલે મારો ટાઈમ જાય નહીં. એટલે સવારે હું 9:30 જાઉં છું, એના બદલે 11, 11:30, 12 જઈશ. મારો મેનેજર અનુકૂળ છે. તો પ્રભુ કેવી રીતે પધારે છે એની લીલા અદ્ભુત છે, એને આપણે જાણી શકતા નથી. એ દુસંગમાં રહેતી હતી, એમાંથી એને વિચાર આવ્યો ને એમાં પ્રભુ પધાર્યા. એની ઓફિસમાં કોઈ વૈષ્ણવ નહોતા, પણ બધાય ધર્મિષ્ઠ હતા. કોઈ એવું નહોતા કે હાલો પિક્ચર જોવા જઈએ, હાલો હોટલમાં જઈએ. શનિવાર આવે એટલે કે હનુમાનજી, ચોથ આવે એટલે કે ગણપતિ, ભાદરવી પૂનમ આવે એટલે કે હાલો માતાજી. આને અંદરથી એવું થયું કે હું સારું કરું, સાચું કરું કે ખોટું કરું. એમાં પ્રભુને તો મારા વાલા, આની લીલા તો ન્યારી છે. ક્યારે કોના ઉપર કૃપા કરી દઈએ છે. એને કાલે જ આપણે દયારામભાઈના ચંદ્રાવલામાં વાંચ્યું કે એને રૂપ, ગુણ કે દ્રવ્યથી કોઈ મતલબ નથી. એને કૃપા કરવી હોય તો સમયે જોતો નથી, સ્થિતિ જોતો નથી, પૈસો જોતો નથી. આજે આપણે બાંધણી ગયા હતા ત્યાં ઓલા કામવાળા બેન આવ્યા હતા. એની જ્ઞાતિ કઈ આપણે બધાય જાણીએ છીએ. કામવાળા બેન સાંભળતા સાંભળતા બધાએ બ્રહ્મ સંબંધ લીધું, લસણ ડુંગળી છોડી દીધા અને ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મને કે દૂધ ઘર? મેં તને ખબર દૂધ ઘર એટલે શું? એ કે પહેલાં નહોતી ખબર, હવે પ્રભુ આવ્યા તો મેં તને આવડે છે. એ કે ધીમે ધીમે શીખું છું. એને જેવું અરોગવું હશે એવું એ કે કરાવશે. જુઓ, અરોગવો શબ્દ આવડી ગયો અને ત્યાં મળવાની સૌથી વધુ ઈચ્છા એ જેના ઘરે કામ કરે છે બેન કે આની જ હતી. તમે અઠવાડિયા પહેલાં કીધું કે અમે આવીએ છીએ. બેન આપણે જવું છે ને, બેન આપણે જવું છું ને, અહીંયા આવું તો સૌથી પહેલું કામ એનું થઈ ગયું હતું. અને આમ જો તૈયાર થઈને કેવી આવી છે. મૂળને એણે પકડી લીધો. કેવા જેવું પર કૃપા કરે છે પડી ખબર? પ્રભુ કશું જ જોતા નથી. આજે જ મેં એક ઓલામાં વાંચ્યું કે ગોકુળનાથજી એક ગામમાં પધાર્યા તો બધાએ કીધું કે આજે છેલ્લા ઘરમાં દંપતી રહે છે ને એ બહુ અનન્ય છે. ગોકુળનાથજી
એના ઘરે પધાર્યા તો એની આસક્તિ ગોકુળનાથજીમાં થઈ ગઈ. એટલે ગોકુળનાથજીએ કીધું આ અનન્ય નથી, જો એ અનન્ય હોય તો એની આસક્તિ મારામાં ન થાય. તો આપણે આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજે છે, બીજા ગમે એટલા ઠાકોરજી આપણા ઘરે આવે પણ આપણને એના ઉપર આસક્તિ ન થાય. પ્રભુ પધાર્યા છે, મહેમાન એટલે એને સાચવવા છે. પણ આપણા પ્રભુને આપણો પ્રેમ કરીએ છીએ એવું. એક બેન કે મારા ઘરે ઠાકોરજી પધારે ને તો એલા બેન મને બહુ હું મૂંઝાઈ જાઉં. મેં તો શું મૂંઝાઈ જાઉં? એ કે મારા ઠાકોરજી છે ને એ કે એને જરાય ન ગમે. એ કે એક દી મેં કીધું કે એક દી આપને પહેલાં સ્નાન કરાવો અને એક દી મહેમાન ઠાકોરજીને